ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ અને સૌથી પહેલો સવાલ એ હતો કે જૂનાગઢમાં આ વખતે શું થવાનું છે। જો પાર્થ કોટેચા જીત્યા હોત તો પછી ડેપ્યુટી મેયરનું પદ કોને આપવામાં આવત અને મેયરનું પદ કોને આપવામાં આવત તે પણ સવાલ હતો। હવે જ્યારે પાર્થ કોટેચા હારી ગયા છે તો પછી હવે સવાલ ઊભો થયો છે કે એમના પિતાનું જે વર્ચસ્વ હતું એમનો અંત આવ્યો છે, તો હવે પછી મેયર કોણ બનશે, કયા સમાજનો મેયર હશે અને આ વખતે સૌથી વધારે વિશ્વાસ છે તે લોકોએ કોના ઉપર રાખ્યો છે, એટલે કે જૂનાગઢની અંદર કોણ બનેગા મેયર તેમની વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ચૂંટણી પૂરી થઈ અને જે જીતનો વિશ્વાસ છે તે વ્યક્ત કરવામાં આવ્યો હતો ગિરીશ કોટેચા અને તેમના પરિવાર દ્વારા કે આ વખતે પાર્થ કોટેચા પણ જીતી જશે, એટલે ક્યાંક માંગ કરવામાં પણ આવી હોય કે કદાચ પાર્થ કોટેચા જીતશે તો પછી મેયર કે પછી ડેપ્યુટી મેયર, પણ હવે સવાલ જ નથી કારણ કે પાર્થ કોટેચા હારી ગયા છે, અપક્ષ ઉમેદવાર તેમની સામે જે હતા તે જીતી ગયા છે। હવે ભાજપને કયા વોર્ડમાંથી કેટલા મત મળ્યા છે, કોંગ્રેસને કેટલા મત મળ્યા છે, અત્યાર સુધી કોણ કોણ મેયર પદે બિરાજમાન હતું અને હવે પછી કોનો ચહેરો એટલે કોનું નામ ચર્ચામાં છે તેમની વાત કરી લઈએ। સૌથી પહેલા તો આપણે વોર્ડ વાઇઝ ભાજપ, કોંગ્રેસ અને અન્યને જે મત મળેલ છે તેમની વાત કરીએ। વોર્ડ નંબર 1 જ્યાં ભાજપને 17,813 મત મળ્યા છે, કોંગ્રેસને 9,960 અને અન્યને 1,974 મત મળ્યા છે। વોર્ડ નંબર 2 ની વાત કરીએ તો 23,000 અને 70 મત મળ્યા છે અને એમની સાથે 6,534 કોંગ્રેસને મત મળ્યા છે અને અન્ય છે એમને 1,083 મત મળ્યા છે। આખી વોર્ડ નંબર જે 3 છે તો બિનહરીફ જાહેર અગાઉ થઈ ચૂકી હતી। વોર્ડ નંબર 4 9,633, કોંગ્રેસને 8,453, અન્યને 3,396 મત મળ્યા છે। વોર્ડ નંબર 5 ની વાત કરીએ 20,188 ભાજપને, 7,186 છે કોંગ્રેસને મત મળ્યા છે, અન્યને 647। વોર્ડ નંબર 6 ની વાત કરીએ 13,026 ભાજપ, 12,363 કોંગ્રેસ અને 1,341 છે તે અન્યને મત મળ્યા છે। વોર્ડ નંબર 7 16,788, કોંગ્રેસને 8,430 અને અન્યને 685। વોર્ડ નંબર 8 ભાજપનો પરાજય થયો છે, 1,216 મત મળ્યા છે અને કોંગ્રેસને 25,656 મત મળ્યા છે અને અહીંયા 11,193 અન્યને મળ્યા છે। અપક્ષ ઉમેદવાર અહીંયા પણ વધારે છે। હવે વોર્ડ નંબર 9 ની વાત કરીએ 11,078 ભાજપને, 6,915 કોંગ્રેસને અને 6,830 અન્યને। આજે અહીંયા આપણને દેખાય છે ભાજપ વોર્ડ નંબર 9 ની વાત છે કે વોર્ડ નંબર 9 માંથી જે ભાજપે અને ખાસ કરીને પાર્થ કોટેચા છે તે મેદાનમાં હતા એ વોર્ડ નંબર 9, 10 આ વોર્ડ છે ગિરીશ કોટેચાનો જૂનો વોર્ડ, જેમાં ભાજપને 11,201 મત, કોંગ્રેસને 3,077 અને 3,031 છે તે અન્યને મત મળ્યા છે। હવે ભાજપને આવે છે 16,611 મત, વોર્ડ નંબર 11 માંથી 10,905 કોંગ્રેસને અને 753 છે તે અન્યને મત મળ્યા છે। વોર્ડ નંબર 12 ની વાત કરીએ 11,439 ભાજપને, 4,762 કોંગ્રેસને અને 2,181 છે તે અન્યને મત મળ્યા છે। વોર્ડ નંબર 13 ની વાત કરીએ 15,296 મત છે તે ભાજપને, 4,363 મત છે તે કોંગ્રેસને અને 673 મત છે તે અન્યને મળ્યા છે। અને વોર્ડ નંબર જે 14 છે એ તો આખી બિનહરીફ જાહેર થઈ હતી। વોર્ડ નંબર 15 ની વાત કરીએ 10,032 છે તે ભાજપને, 13,926 છે તે કોંગ્રેસને અને 2,342 છે તે અન્યને ફાળે ગઈ છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની રચનાથી હાલ સુધીના મેયર કોણ છે તેમની વાત કરીએ 2004-2007માં જે અસ્તિત્વમાં આવી, એટલે મેયરનું નામ હતું મહેન્દ્રભાઈ મશરૂ, લોહાણા સમાજમાંથી હતા। જ્યારથી મ્યુનિસિપલ જે કોર્પોરેશન અસ્તિત્વમાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધીના મેયરની વાત કરીએ છીએ। 2007-9માં જ્યોતિબેન વાછાણી લેઉવા પટેલના મેયર હતા। 2009-2012 ની વાત કરીએ તો સતીશભાઈ વિરડા હતા જે આહિર સમાજના હતા। 2012-2014ના મેયર લાખાભાઈ પરમાર દલિત સમાજના હતા। 2014-2017 જીતુભાઈ હિરપરા લેઉવા પટેલ સમાજના મેયર હતા। 2017-2019 આદ્યશક્તિબેન મજમુદાર નાગર સમાજના મેયર હતા। 2019-2022 ધીરુભાઈ ગોહિલ કડિયા ઓબીસી સમાજના મેયર હતા। 2022-2024 ગીતાબેન પરમાર વાલ્મીકી દલિત સમાજના મેયર। હવે સવાલ એ છે કે છેલ્લી 4 ચૂંટણીમાં જૂનાગઢનો જનાદેશ કેવો રહ્યો છે, જે આપણે આંકડા અહીંયા દેખાય છે મનપા વિધાનસભા, લોકસભા અને મનપાના। હવે આવે છે સૌથી વધારે કોણે મત મેળવ્યા છે એમની પણ આપણે વાત કરી લઈએ। ભાજપના વધુ મત મેળવનાર 10 ઉમેદવારો અત્યાર સુધીમાં સૌથી વધારે કોને મત મળેલા છે એ જોઈ લઈએ। નિલેશ કુમાર પીઠિયાને 5,116 મત, જિજ્ઞાસાબેન ગુજરાતી છે એમને 4,742 મત, અંકિત માવદિયા છે એમને 6,230, જાગૃતિબેન વાળાને 5,922, લીરીબેન ભીંભા 5,892। આ બધા જે નામ દેખાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક પરિવારવાદ આપણને અહીંયા જોવા મળ્યો છે।
શાહબાજ ખાન બ્લોચ એમને 5026, વિનસ અદવાણીને 5436, સોનલબેન પનારાને 5162, રાણીબેન પરમારને 4937 અને સંજય ધોરાજીયા છે એમને 4653. હવે વાત આવે છે કે આ વખતે મેયર કોણ બનશે અને મેયર બનશે એમના પછી એ નક્કી થશે કે આ વખતે ચહેરો વિપક્ષનો કોણ બનશે. અને જે નામ ચર્ચામાં આવ્યું છે, ઘણા બધા નામ આપણી સામે આવ્યા છે, પણ હવે વાત કરી લઈએ ક્યાં પદ પર કેટલી ટર્મ કોણ રહ્યું છે. પહેલા મેયર પદ પર 2.5 વર્ષ અને ડેપ્યુટી મેયર પદની સમય મર્યાદા 1 વર્ષ માટે હતી, પણ વર્ષ 2014માં વિધાનસભામાં કાયદો ઘડાયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ પદની સમય મર્યાદા 2.5 વર્ષની થઈ ગઈ. એટલે આ વખતે 9મા મેયર, 14માં ડેપ્યુટી મેયર અને 13માં સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂક કરવામાં આવશે, જેમાં ડેપ્યુટી મેયર પદે ગિરીશભાઈ કોટેચાની સતત 8 ટર્મ સુધી નિમણૂક થયેલ છે, જ્યારે સતીશભાઈ વિરડા આ પદ પર 2 વાર નિમાયા છે. આ જ રીતે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ભગાભાઈ રાડા 4 ટર્મ સુધી અને નિલેશભાઈ ધુલેશિયા છે 2 ટર્મ સુધી આ પદ પર રહ્યા છે. એમએલએના વોર્ડમાં કોંગ્રેસને 8430 મત મળ્યા છે. હવે ધારાસભ્ય સંજય કોરડિયા, જેઓ ગત વખતે વોર્ડ નંબર 7માંથી નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા, તે વોર્ડમાં આ વખતની ચૂંટણી રસ્સાકસી ભરી રહી હતી, કારણ કે આખો વિસ્તાર જેમાં કડવા પાટીદાર સમાજની વસ્તી વધુ હતી, તેમાં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. અહીં ભાજપને કુલ 16788 મત, કોંગ્રેસને 8430 મત અને અપક્ષને માત્ર 685 મત મળ્યા છે. હવે સવાલ એ છે કે મેયરની જાહેરાત પછી વિપક્ષના નેતાની જાહેરાત થવાની છે. હવે આપણે એમની વાત કરીએ. મહાપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના હોદ્દાઓ ઉપર નામ જાહેર થયા પછી વિપક્ષના નેતાઓની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે આ વખતે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ મજબૂત રીતે ઉભરી આવ્યો છે. ગત વખતે કોંગ્રેસને માત્ર 1 જ સીટ આવી હતી અને સાથે એનસીપીના 4 ઉમેદવાર વિજેતા બન્યા હતા, ત્યારે બંને પક્ષ વિરોધ પક્ષમાં હતા અને નેતા તરીકે એનસીપીના અદ્રેમાન પંજાની નિયુક્તિ કરવામાં આવી. આ વખતે તો કોંગ્રેસ પાસે 11 બેઠક છે, જેથી વિરોધ પક્ષ માટે કોંગ્રેસના વિજેતા ઉમેદવારમાંથી જ એક પસંદગી કરવામાં આવશે. હવે કયા જ્ઞાતિનો ચહેરો? તો આ વખતે પણ મેયર પદ માટે લોહાણા સમાજનું જ એક નામ ચર્ચામાં આવ્યું છે, કારણ કે અત્યાર સુધી આપણને એવું હતું કે ક્યાંક ને ક્યાંક છે તે પાર્થ કોટેચા ડેપ્યુટી મેયર પદે આવી શકે એમ છે, પણ હવે એવું ક્યાંય લાગતું નથી, કારણ કે રાજકીય અસ્તિત્વના જે સોગઠા છે કંઈક અલગ કહી રહ્યા છે. કારણ કે મેયર પદની જો વાત કરીએ તો જ્ઞાતિના હિસાબે લેઉવા અને કડવા પટેલમાંથી સૌથી વધુ 10 કોર્પોરેટરો ચૂંટાયા છે, એટલે કે મેયર માટે અન્ય પદ પર પટેલ જ્ઞાતિના કોર્પોરેટર હશે તે વાત નિશ્ચિત છે. હવે આવે છે ચૂંટણી દરમિયાન ભાજપના પટેલ જ્ઞાતિના એક વરિષ્ઠ નેતા જૂનાગઢ આવ્યા, ત્યારે આ જ્ઞાતિના આગેવાનો તેમને મળ્યા અને ક્યાંક રજૂઆત થઈ કે શહેર ભાજપના પ્રમુખ અને કાં તો મેયર પદ આપો. એટલે ફરી એક વખત પટેલ સમાજને એવું છે. સંજય કોરડિયા ધારાસભ્ય છે, એટલે ક્યાંક એમને એવું લાગ્યું કે હજુ પણ આપણા મેયર પણ પાટીદાર સમાજના હોય, પણ લોકોને એવું લાગ્યું કે જો બધા જ વ્યક્તિ છે એ પટેલ સમાજના હશે તો બીજા સમાજને ક્યારે સ્થાન આપવામાં આવશે. એટલે આ વખતે ફરીવાર લોહાણા સમાજનું એક નામ છે તે ચર્ચામાં આવ્યું છે અને હવે એ જોવાનું છે કે આમના ઉપર મોહર લાગે છે કે નહીં. અને બીજી વાત લોહાણા સમાજની છે તો આ કોર્પોરેશનના સૌપ્રથમ મેયર મહેન્દ્ર મશરૂ લોહાણા સમાજના હતા, તે પછી આ પદ પર કોઈ લોહાણા સમાજના વ્યક્તિ આવ્યા નથી, એટલે આ પદ પર વોર્ડ નંબર 10માંથી ચૂંટાયેલા મનન અભાણી પણ આ પદના દાવેદાર છે. હવે સવાલ એ તો કે કોણ બનેગા મેયર? તો અત્યાર સુધી જે સૌથી હરોળમાં હોય તો આ એ વ્યક્તિ છે મનન અભાણી. સૌથી પહેલા આપણે જોયું તો મહેન્દ્ર મશરૂ લોહાણા સમાજના હતા, તો આ વખતે પણ ક્યાંક મેયર તરીકે લોહાણા સમાજનો આ ચહેરો આવી શકે એમ છે. શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પાટીદાર સમાજને એટલા માટે મેયર પદ ન આપવામાં આવે કારણ કે જૂનાગઢના ધારાસભ્ય છે તે સંજય કોરડિયા છે, એટલે કે પટેલ જ્ઞાતિના છે. એટલે હવે લોહાણા સમાજના મનન અભાણી છે તે અત્યારે સૌથી વધારે હરોળમાં દેખાઈ રહ્યા છે. અત્યાર સુધી એવું હતું પાર્થ કોટેચા જીતશે તો ક્યાં તો એમને મેયર પદ અને કાં પછી ડેપ્યુટી મેયર પદ આપવામાં આવશે, પણ હવે જે મનન અભાણી છે તે સૌથી વધારે હરોળમાં છે. તમને શું લાગે છે આ વખતે કોણ મેયર બનશે? અત્યાર સુધીનું જ્ઞાતિ સમીકરણ આવું કહી રહ્યું છે. ક્યાંક લોહાણા સમાજને ફરી એક વખત એમને રસ્તો બતાવવામાં આવે કે હવે તમારે વિકાસના કામ કરવાના છે. ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચાએ જે કામ નથી કર્યા એ કોઈ જ લોહાણા સમાજનો એક વ્યક્તિ આવે અને પછી કામ કરીને બતાવે, તેવું પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.